મને એમ થાય એક વ્યક્તિ તમારી ને મારી વચ્ચેથી જન્મે, તમારી ને મારી વચ્ચે હોય, હજારો જીવજંતુ, પક્ષીઓ, માલ ઢોર અને માણસને હજારો નહીં પણ કરોડો લાખો, જેને કહેવાય કે લાખોના હૈયા તૃપ્ત કર્યા હોય, પક્ષીઓને આંતરડી ઠારી હોય, પશુઓની આંતરડી ઠારી હોય, અને લાખો કરોડો માણસને જ્યારે ટુકડો આપ્યો હોય, આ કેવડી મોટી વાત કહેવાય. એક વ્યક્તિ આટલું જો કરી શકતી હોય ને આપણે જો એક 5 જણાને પાણી ન પાઈ શકતા હોય તો આપણી અભાગ કેવડી કહેવાય. કારણ કે સદગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી. ને હમણાં બાપુએ કીધું સાંભળે આમાં કંઈ વળે એવું નથી. અને માગે મળે ને માગે અને મળે ને માગે એને ભિખારી કહેવાય. માગે મળે ને એ કઈ બહુ મોટી વાત નથી. એ તો દિલાવર માણા હોય ને તમે ગમે એ માગો તો તમને મળી જાય. પણ માગ્યા વગર જે મળે ને એ આ દુનિયામાં કોઈ દી ખૂટે નહીં. આ મારા અનુભવની વાત કરું છું. તમે બધા મને ઓળખો છો, મને કાયમ સાંભળ્યો છે. પણ હું તમને એક જીવતો જાગતો આઈનો દાખલો તમને આપું કે આ ઉપર જે ફોટો છે ને, જ્યાં લખેલું છે ને, એ લખેલું હું અહીંયા બેઠો હોય ને હું કાયમ માટે વાંચું. આમાં લખ્યું છે ને, મારા માર્ગ પર પગ રાખીને જો તારા બધા માર્ગ ખોલા કરી દઉં, મારા માટે ખર્ચ કરીને જો કુબેરના ભંડાર ભરી દઉં. તો હું બાપુ હારે અવારનવાર જઉં, અહીંયા આવું, બાપુ મને ભજનના પ્રોગ્રામમાં લઈ જાય. તો એ આવું હું વાંચું ને ત્યારે મને એકલા વિચાર આવે, ખેર આ લખવાવાળા લખ્યું છે કે આના મારા માર્ગમાં તારા માર્ગમાં ચેદું ના હાલી છે, પણ કોઈ ઓળખતું જ નથી. કારણ કે આપણી ધારણા છે ને, ધારણા આપણે એકદમ સલકી જાય છે. આપણે એક 5 દી પારેવાને કૂતરાને નાખ્યું હોય ને તો આપણે આખી દુનિયામાં કહેવા માંડીએ અમે કાયમ રંગાડું કરી છે ને, અમે આવું પારેવાને નાખ્યું છે ને, અમે આમ કરી. પણ તમે વ્યા જાઓ તેથી આ પારેવાનું કૂતરાનું શું થાય? તમે તમારો સ્વાર્થ છે માલપા, તમારો કાંઈક માલપા ભોગ છે. પણ આ સંતો છે ને, વિના સ્વાર્થે જે કરે છે એની વાત છે. અહીંયા આપણે ગમે એટલું રોકાણા હોય, ગમે એટલું ખાતું હોય, ગમે એટલી આ જગ્યાને આપણે ગહારો આપ્યો હોય, તો બાપુએ કોઈને કીધું કે ભાઈ તું આ 2 દી રોકાણો છું, 2 રૂપિયા મૂકતો જજે, એમ કીધું કોઈ દી? આને પરમારથ કહેવાય. પરમારથની વાતો કરે કઈ ન વળે. હું કાયમ માટે આના વિચાર કરતો હતો, પણ આજ મને એમ થાય કે હારું આ લખવા વાળા લખ્યું છે અને હું દિલથી સલામ કરું છું કે ખરેખર એના ઉપર જ્યારે ભાવ હોય, એના ઉપર જ્યારે તમારો પ્રેમ હોય ને, આજ દુનિયાના બાપુ શેડે મને ઓળખે છે. એ પ્રતાપ જ બાપુ એક આ જગ્યાનો છે. હું આ જગ્યામાં આવું છું, વખાણ કરું છું એવું નહીં, પણ મારા વિડીયા અમુક હશે ને, વિડીયામાં જોવો ને તોય હું રામ ટેકરીનું નામ બોલ્યો હોય છું કે ભાઈ રામ ટેકરી એક છે. અને મને ઘણા બધા આજ ફોન કરીને મને પૂછે છે કે આ રામ ટેકરી આવ્યું ક્યાં, તમને આટલું બધું મળ્યું છે. તો હું તમને બધાને એમ કહું છું કે તમે શું મેળવ્યું અહીંથી? નથી લાગતું કે હજી તમારો કઈ મારી પાસે આંટો પીડ્યો? હું તો આ તો મારા છો એટલે હું કહું છું, તમે કાંઈ ખોટું ન લગાડતા. પણ તમે કાંઈ મેળવ્યું કેમ નહીં અત્યાર સુધી? એમ મળ્યું હશે, નથી મળ્યું એવી વાત નથી. અને મળ્યું ન હોય તો તમે અહીંયા આવો નહીં. પણ હમણાં બાપુએ કીધું કે 11-12 હજાર કે 15 હજાર સેવકો હોય અને આજ શિબિર છે, આજ બાપુને આટલા વર્ષ પૂરા થાય છે, છતાંય શિષ્યોની હાજરી કેટલી. કહેવાનો અર્થ મારો એ છે કે તમારે ગુરુ બનાવવાની જરૂર શું કામ પડે? જો ગુરુને તમે સમજી ન શકતા હોય, ગુરુને તમે ગુરુ પાસે તમે કાંઈ મેળવી શકતા ન હોય, અને ગુરુના આવા પ્રસંગમાં તમે જો હાજરી ન આપી શકતા હોય, તો કંઠિયું ગળામાં નાખે વળે શું? આ મારા જાત અનુભવની વાત કરું છું. મને એટલા બધા અનુભવ થયા છે કે એની કોઈ વાત નહીં. આ પ્રેમજીભાઈ સાક્ષી છે. મને સુરેન્દ્રનગરમાં દાખલ કર્યો તો, 4 હોસ્પિટલ બદલાયો તો મારો દીકરો આ દેવુબેન બેઠા, મારી બેન અહીંયા કંકુબેન ને 2 મારી ખબર કાઢવા આવ્યા હતા. તેથી આ 2 બહેનો રોતી હતી. કહેવાનો મારો અર્થ, મારું બૈરું અમદાવાદ હોસ્પિટલમાં દાખલ હતું. એ સિવાય મારો દીકરો ઘોડા ઉપરથી પડી ગયો તો કોઈ ડોક્ટર હાથમાં નહોતો પકડતો, રાજકોટ અમે લઈ ગયા હતા. એ સિવાયના મારા શાળાની દીકરી, બાપુ શું વાત કરું ભલામણા તમને, મને એમ થાય કે આમાં ઉતરતું જ નથી કાંઈ. મારા શાળાની દીકરી ઓફ થઈ ગઈ, ફોન આવ્યો, બાપુને મારે 2 ને પ્રોગ્રામમાં જવાનું હતું આ ખાખરાથળ, અને 8/5/2024 મને આજે તારીખ યાદ છે. અને બાપુને મેં આ પાડી હતી, મેં બાપુ જઈશ. અને હું એક જગ્યાએ લગ્નની કંકોત્રી હતી, હું મારા દીકરાને વાત કરતો હતો કે બેટા કંકોત્રી છે તું જ આવજે. અને મેં બાપુનો ફોન હતો ને એટલે મેં હું બાપુ અરે ભજનમાં જાઉં છું. મેં આમ મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢ્યો ને તો મોબાઈલ તરત મારા શાળાનો ફોન આવ્યો. એટલે મને કે શું કરો છો? મેં ઘરે છું.
તો મને કે મારી બેબી એક્સપાયર થઈ ગઈ, લગ્ન કરી લે. એટલે મને આરો ધ્રાસકો પડ્યો. મેં કીધું ભગવાન કેવી કસોટી કરે છે. હવે બાપુ અરે જાવું કે અહીંયા જાવું, મારે લેવાનું તો અહીંયા કાંઈ નહોતું, પણ કદાચ કોકને એવું થાય કે હારું પૈસાના મમતમાં ગયો હશે. આ તો જગત છે. એટલે મારા દીકરો મને કે શું છે? મેં કીધું તારા મામાની દીકરી ઓફ થઈ ગઈ. એટલે મેં કીધું હવે શું કરવું? પછી મને વિચાર આવ્યો. મેં કીધું હવે જે બનવાનું છે બની ગયું છે, પણ મેં કીધું હું અહીંથી નીકળી જાઉં. તારી બાને મેં કહું વાત ન કરતો, કલાક 2 કલાક પછી વાત કરજે એમ કહીને હું નીકળી ગયો. અહીંયા આવ્યો, મેં વાતે નથી કરી બાપુને. એટલે હું રસ્તામાં વિચાર કરતો આવતો હતો. મેં કીધું આ હારે બીજું તો ઠીક છે, જે બનવાનું હોય બને, પણ મારા બહેરાને ખબર પડશે તો એને એમ થાય ને કે આ મારા ભાઈની દીકરી છે, જો એમના ભાઈની દીકરી હોય તો જાય ખરા. આટલું તો એના હૃદયમાં વાગે ને. કોઈ પણ ને તમારો ને મારો જે પ્રેમ છે, જે તમારો ને મારો ભાવ છે, એ માણસને રોવરાવે. એના મનમાં મેં કોઈ એવું થાય, ખબર પડશે કે એમના ભાઈની દીકરી હોય તો આ જાય ખરા. એટલે હું એવો વિચાર કરતો આવ્યો. અમે રાતે પ્રોગ્રામમાં ગયા, અહીંયાથી આવ્યા. હું તો અહીંથી સવારમાં હું ઘરે ગયો. હું ઘરે પહોંચ્યો ને મારા ઘરને કીધું કે મારા ભાઈની બેબી જીવે છે. આ મારા પોતાના અનુભવની વાત કરું છું. સત્ય સમજે હકાય એવી વાત નથી, પણ આ ઝેર પીવાની તૈયારી હોય ને એ મેળવી શકે. પછી ભલે 2 દિવસ રહીને ગુજરી ગઈ, પણ કહેવાનો મારો નાથ કે તમારી આબરૂ કોઈ દી આજની તારીખમાં જવા નથી દીધી. પણ વિશ્વાસ જેનો હોય, હું આવા કઈ પ્રસંગ હોય, ગુરુ પૂનમે આટલા જ હોય છે. બોલો, એ મને એમ થાય કે તમે શું કરવા બેઠા છો? આ તમે કર્મની ગહાડીઓ બાંધો છો, કોઈ મતલબ નથી ગુરુ શિષ્યનો. અને આટલી મારી માથે વીતીને તો આ બાપુ બેઠા સાક્ષી. મેં કોઈ દી બાપુ પાસે માગ્યું હોય કે બાપુ મને હાજો કરો, કે મારું બૈરું દવાખાને છે બાપુ કંઈક કરો, મારો દીકરો દવાખાને છે કંઈક કરો, આર્યો બાપુ. અને વગર માગે મને જે મળ્યું છે ને આજ દુનિયાના છેડા સુધી બાપુ મને ઓળખે છે. એ તમારા બધાના આશીર્વાદ છે, બાપુની કૃપા છે. કહેવાનો મારો અર્થ કે માગ્યા કાંઈ મળે નહીં, પણ તમારી એમી દ્રષ્ટિ હોય ને, સંતની દ્રષ્ટિ તમારી માથે પડે ને, તમારા કામ થઈ જાય. હું તો એમ કહું છું, આ રામ ટેકરી હું કાયમ આવું છું. તમે બધા કામ કરો છો એટલું તો હું કામે નથી કરતો. હું તો ક્યાંય વાંકો નથી કરતો. હું જ્યાં બેઠો ત્યાં મને ચા દે છે. હું જ્યાં મારી થાળીઓ, આ બેનું હું જમવા બેઠો હોય તો મારી થાળીઓ ઉપાડી લે. તો કહેવાનો મારો અર્થ એ છે કે તમે કામ કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, પણ જે કાંઈ લેવાનું છે ને એ રહી ન જાય. કારણ કે આ સમય છે ને, આ 32 વર્ષ વ્યાઈ ગયા ને, એમાં હમણાં 100 વર્ષ વ્યા જાહે, અને બાપુ વ્યા જાહે ને આપણે વ્યા જાવ. પણ કાંઈક કરી લેજો મારા રામ. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. આ બાપુ આ 32 વર્ષ થયા, આજ આપણે બધા વાતો કરી છે. બાકી હું તો અહીંયા 29 કે 30 વર્ષ થયા, બાપુને કાંઈ વીતી જ નહીં હોય. આમ નામ જ પાદરી દુનિયા પગે લાગતી છે ને આમ નામ જ બધા રૂપિયા દેતા હોય છે. એ તો એને પૂછો કે આ કેમ હાલે છે, કેવી રીતે છે, આ કેવડું કામ છે. આ તમે આંકડા કાઢો. આપણું ઘર હોય એમાં 2-5 સભ્ય હોય તો એ 2-5 સભ્યો એમાં મૂળ તો વાત તો આપણા એ ઘર પૂરતી જ હોય ને. આ વાડીનું કામ, હરિહરનું કામ, ગાયોનું કામ, મંદિરનું કામ, માણા આવીને જમાડવાનું, આ છાશનું, દૂધનું, ગાયોનું દોવાની, વાસીદા, નીણ, પાણી. મને તો એમ થાય 15 માણસ હોય ને, 15 માણસ તો હોય, મને એમ થાય કે પરસેવો વળી જાય. તો હાલે છે કેવી રીતે હજી આપણને નક્કી નથી. એટલે તમારે અને મારે ઓળખાણ કંઈક આપણી થાય ને. આકારની વાત નથી, નિરાકારની વાત છે. બાપુએ વાત કરીને નિરાકાર. ગુલાબનું ફૂલ હોય ને એ તમને દેખાય, એની માલિકોથી સુગંધ આવે એ ન દેખાય. અને આનું સંશોધન થાય ને તારે તમને મને સમજાય, બાકી સમજાય નહીં. સદગુરુ મહારાજની કૃપા છે ને ત્યાં બાપુ આપણે આમનામ આપણું ગાડું હાલે છે. અને રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી છે. પાપી છે ને એ જીવે છે ને મરી જાય છે, મહાપુરુષો છે એ જીવે છે ને મરી જાય છે. પણ એવી કંઈક સુગંધ મૂકીને જાય છે ને, એને જગત આજે યાદ કરે છે. હજારો વર્ષ વીઆઈ ગયા તો આપણી હું હમણાં 2 દી પહેલા અમદાવાદમાં પ્રોગ્રામમાં ગયો હતો ને, ત્યાં એમના ગુરુ મહારાજની પટેલ સમાજ હતો બાપુ ઘુમા અમદાવાદ. 106મી તિથિ હતી એમના ગુરુ મહારાજની સમાધિ છે. અહીંયા સરસ મજાનો આશ્રમ છે, મરીસા જેવો આશ્રમ. અને બધી કરોડપતિ પાર્ટીઓ, બધી પટેલ સમાજ. એમાં મારો પ્રોગ્રામ રાખ્યો હતો. 106મી તિથિ હતી, પણ બાપુ બેનું 1-1 લાખ રૂપિયા લખાવે અમારે ગુરુ મહારાજની જન્મતિથિ. મારો કહેવાનો અર્થ પૈસાદાર હોય તો લખાવાય, આપણી પાસે 100ની સગવડ હોય તો 100 લખાવ. હું પૈસા લખાવવાની વાત નથી કરતો, પણ મારો કહેવાનો મિનિંગ એક ગુરુ. અને એવડો મોટો વિશાળ આશ્રમ હતો ને બાપુ, બહેનો ને ભાઈઓ ક્યાંય હમાતા નહોતા.
તઈ મને એમ થાય ને કે હું તો એમ કહું સમાધિ છે ને એટલી વ્યક્તિ ત્યાં જીવતી જાગતી મૂર્તિમાં હજી નથી દેખાતું. મને તો એમ થાય કેટલી અભાગ છે. તમે બધાય મને હા ભેળેલો છે અને મને કયો છો કે અનુપસિંહ તમે ઘડીક બેહો, અનુપસિંહ તમે કંઈક બોલો, પણ હું તમને એમ કહું છું કે તમે કેમ નથી કાંઈ બોલી શકતા, તમે કેમ નથી કાંઈ કરી શકતા, કેમ નથી થતું? જાણો છો, હું નથી એવું નથી કહેતું તમને કાંઈ ખબર જ નથી પડતી, એવી કોઈ વાત નથી, પણ તમે કાંઈક કરો, કાંઈક કયો, કંઈક 5 જણા વચ્ચે કંઈક સારી વાત કરો, કંઈક સારું જગતને કંઈક આપો, તમને જો હુજતું હોય. બાકી આમ નામ બાપુ જિંદગી વહી જાય અને માણસનો અવતાર ફોગટવ્યો જાય. મહાપુરુષો એટલા જ માટે કહે છે કે આ તમને દેખાય છે ને એ બધું નાશવંત છે, એ કંઈ સત્ય નથી. સત્ય છે એ કંઈક સાઈડમાં આપણે રહી જાય છે. એટલા માટે મહાપુરુષો ઘણું કહે છે. એકાદ વાણી કરી, આહાલી ભરવાને પાણી પાણી. જો વાણીના શબ્દો છે ને સદગુરુ મહારાજના શબ્દો છે. કારણ કે આ પાણી એટલે આપણે કુએ ભરવા જવાનું એની વાત નથી, બરોબર? આ વાત છે ને બધી દેહની વાત છે. આમાં તો કંઈક ગુરુ મહારાજની કૃપા હોય તો સમજાય, નકર પાછું સમજાય એવું નથી. પણ આની માટે કંઈક મંથન હોવું જોઈએ, કંઈક મહેનત હોવી જોઈએ. મહેનત વગર ન ખબર પડે. કારણ કે ઘરેથી તમારે આવવામાં તમારે ઘરેથી વાહન ગોતવા પડ્યા હોય, આવ્યા હોય, હાલ્યા હોય, થોડું ઘણું તકલીફ પડી હોય, મહેનત વગર તો બાપુ કાંઈ મળતું નથી. એટલે બાપુ એક સંત વાત કરે છે, મોમેડિયન છે બાપુ. આપણે આ હિન્દુ મુસલમાન ફલાણું ઢોકળું કરીને એ હતા તેથી એમને કાંઈ હતું જ નહીં. આ તો આપણે ઊભું કર્યું નકરું બાજ વાહટું, એવી કોઈ વાત જ નથી. ઈશ્વરે બનાવ્યા છે, એમાં હિન્દુમાન, મુસલમાનમાં, દરબારમાં, કોળીમાં, પટલમાં, ભરવાડમાં ફરક શું છે? કાંઈ તલ જેટલો ફરક હોય તો મને દેખાડો. તો તમે જુદા પાડવા વાળા કોણ? એક થઈને રહ્યો ને મરી જવાનું છે, મર્યા પછી વિરોધ છે. દુનિયા કહે છે કે મારો બલ્લા જઈ આખી દુનિયામાં નડતો હતો, તો હારા થઈને જાવ ને. એટલે જ કહે છે અંદર નથી ઉતર્યા એનું કારણ છે. હું તો બધે કહું છું, ગમે ત્યાં પ્રોગ્રામમાં જવું તો એક માં, એક બાપ અને એક ગુરુ, આ ત્રણને બાપુ સાચવી લ્યો. એનો આશીર્વાદ તમારા વિધિના ચકડા ફેરવી નાખે. ન ફેરવી નાખે તો આપણે ગુલામ થઈ જાય. તમારે માં અને બાપ જેવું અને એક ગુરુ મહારાજ જેવું આ દુનિયા છે ને બતાવવા વાળા મા બાપ છે, અને તમારી ઓળખાણ કરવા વાળા સદગુરુ છે. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની એક સદગુરુ તમને ઓળખાણ કરાવે, કરાવી, એક લાલન પાલન કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ માટે બાપુ સદગુરુ કરાવી શકે. આપણે ગત ગંગા છે ને નિજીયા ધર્મ, રામદેવજી બાપા છે ને નિજાર ધર્મની વાત છે. એમાં બાપુ ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને એ કાંઈ આવતું જ નથી. ઊંચ ને નીચ ને કાંઈ નથી આવતું. આ બધું મટે ને પછીની વાત છે. બાકી અમે દરબાર છે, તમારા કરતા ઊંચા છે, તમે આમ નીચા છો, આ બધું મગજમાં છે ત્યાં સુધી આ વાત નો મગજમાં ઉતરે. આ બધું જ્યારે સમદ્રષ્ટિ થઈ જાય ત્યારે બાબુ આની શરૂઆત થાય. એટલા જ માટે કહે છે, પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે. પિયુજી એટલે આ છે ને અખિલ બ્રહ્માંડ નો માલિક છે. એક તમને એક વાત કરી દઉં કે આ છે ને આકાર છે, ઈશ્વર છે ને નિરંજન નિરાકાર છે. તમે રામાપીર ની મૂર્તિ આમ, હે રામાપીર તું મારું કઈ કરી દે, મારું કરી દે, એ રામાપીર કઈ ન કરે. ખોટી વાત. આ મારા મગજ પર તમારું કામ કરી દેતું હોય મને વાંધો નથી, પણ હું મારી દ્રષ્ટિએ વાત કરું છું. રામની મૂર્તિ હોય ને આમે જાઓ ને કે રામ મારું આ કામ કરી દે, છોકરાનું હક પણ નથી થતું, ધાબુ ભરવું છે, પૂછડું કરવું, ઢોકળું, એ નો કઈ ન કરી દે. જ્યારે તમને એમાં નિરાકાર દેખાય ને ત્યારે તમારું કામ થાય, એમ નામ ન થાય. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. આ મૂર્તિ છે ને એ ખોટી છે એવી મારી વાત નથી, પણ એ તમે મેં બેહાડેલી છે. એ શાંતિ મળે ત્યાં તમારા વિચારો સુધરી જાય, તમારા મનના જે કંઈ ઘોડા દોડતા હોય એ ઊભા રહી જાય. બાકી કામ ન કરી દે. તમને ઘરે ગમે કંટાળો હોય, આ મંદિરમાં જઈને તમે એમ કહો છોકરા કંદડે છે ને, બૈરું કંદડે છે ને, આમ છે ને તેમ છે ને, મારે મરી જવું સુધી રામાપીર તમને ન કહે 2 દી રોકાય. બાપુ માય આવીને એમ કહો કે બાપુ ઘરે કંટાળો છે, બાપુ એમ કે ઘરને પડ્યું રહેવા દે, 2 દી અહીં રોકા, પછી કંઈક રસ્તો કાઢશું. એ તમને શાંતિ આપી શકે. શું કામ? આ છે ને આ પ્રત્યક્ષ છે. ઓલી વસ્તુ આખી જુદી છે, આ વસ્તુ આખી જુદી છે. આપણને આમાં નથી દેખાતું, ઓલામાં દેખાય છે. એક પથ્થર માણસ લઈ આવી એની મૂર્તિ બનાવે અને એક જ વખત મંદિરમાં જાય એટલે ભગવાન થઈ જાય. એ મંદિરને પગથિયા ગઈ ને આપણે આખી જિંદગી માલ પર વ્યાઈ જાય, પણ માણા નો થયા. બોલો, પાણાનો ભગવાન થઈ જાય, માણાનો માણા નથી બનતો. એટલે જ કીધું
પીવું વિના પીવું છે ને પીવું તમારો ને મારો છે ને એક જ પીવું છે. ધણી આપણો એક જ છે. આ લગન આપણે ઊભા કર્યા ને એ તો હળગતા ઘર છે. એ તો બધાને એમ હતું કે આમાં કંઈક લઈ લઈએ, બધા હલવાણા છે. એની વાત નથી. ઠીક છે, જે ઈશ્વરે જે કંઈ રચના કરી છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ હરખું હાલે છે એના માટે તો વાંધો નથી. બાકી અમુક ને તો રોજ બોમ્બ ફૂટે મળ્યા. આપણે નથી બિચારા બહાર કોઈને કહી શકતા નથી, આ ઓલવી શકતા. ઊભા કર્યા છે ઘર હળગતા, કોને કહેવું?